હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. ડેલી એમસીક્યુ ડોઝનો સેશન નંબર 3 આજે આપણે કરવાના છે. અત્યાર સુધી આપણે 2 સેશન કરી દીધા છે. જો એ તમે ના જોયા હોય તો એનું એક અલગથી મેં પ્લેલિસ્ટ બનાવી દીધું છે. બહુ સારા સારા એમસીક્યુ લીધા છે, એક્ઝામમાં બહુ કામ લાગશે તમારે, તો એ રિફર કરી લેજો. ઓકે, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ સેશન નંબર 3. The specific resistance of manganese is 50 into 10 raised to minus 8 ohm into meter. The resistance of a cube of length 50 centimeter will be. So manganese specific resistance given છે 50 into 10 raised to minus 8 અને એક ક્યુબ છે, ક્યુબની લેન્થ છે 50 સેન્ટીમીટર અને આ ક્યુબનો રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. સો અહીંયા ક્યુબ છે, ક્યુબની લેન્થ છે 50 સેન્ટીમીટર અને આ ક્યુબનો રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો પહેલાં આપણે અહીંયા ડેટા લઈ લઈએ. સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ મેંગેનીન ગિવન છે. સ્પેસિફિક રેઝિસ્ટન્સ મીન્સ રેઝિસ્ટિવિટી. સો રો ઇક્વલ્સ ટુ 50 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 8 ઓમ ઇન્ટુ મીટર. ઓકે, તો આ રેઝિસ્ટિવિટી ગિવન છે. ક્યુબની લેન્થ છે 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર મીન્સ 0.5 મીટર અને આ ક્યુબનો રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, સો રેઝિસ્ટન્સનું ઇક્વેશન યુઝ કરીએ. તો રેઝિસ્ટન્સ આર ઇક્વલ્સ ટુ રો એલ અપોન એ. હવે રો અને એલ તો ગિવન છે, બટ એરિયા ગિવન નથી. તો એરિયા કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો એ જોઈ લઈએ. તો આ જે ક્યુબ છે એના એક્રોસ હું એક બેટરી કનેક્ટ કરી દઉં છું. તો બેટરી ઇઝ કનેક્ટેડ એક્રોસ ધી 2 એન્ડ્સ ઓફ અ ક્યુબ. તો અમે બેટરી કનેક્ટ કરી. હવે આ બેટરીમાંથી કરંટ ફ્લો થાય છે આઈ. આ કરંટ ફ્લો થાય છે આઈ. હવે આ જે કરંટ છે એ ક્યુબના આ ક્રોસ સેક્શનલ એરિયામાંથી પાસ થશે. ઓકે, તો ક્યુબનો ક્રોસ સેક્શનલ એરિયા આ થશે. તો આ ક્રોસ સેક્શનલ એરિયા કેટલો થશે? તો લેન્થ એલ છે, તો આ સરફેસ એરિયા થશે એલ સ્ક્વેર. ઓકે, તો અહીંયા આવશે રો એલ અપોન એલ સ્ક્વેર. તો અહીં એક એલ એલ કટ થઈ જશે, તો અહીં રહેશે રો અપોન એલ. સો રોની વેલ્યુ છે 50 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 8. એલ થશે આ થશે એલ. બિકોઝ જે કરંટ છે એ કરંટને આટલું ડિસ્ટન્સ કવર કરવાનું છે ક્યુબમાંથી. ઓકે, તો આ ડિસ્ટન્સ છે, આ લેન્થ છે 50 સેન્ટીમીટર. ઓકે, સો અહીં આવશે 0.5 મીટર. સો આને સોલ્વ કરશો તો આન્સર આવશે -6, 10 રેઝ ટુ -6 ઓમ. સો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન એ. ઓકે, અહીં એક ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે, ક્રોસ સેક્શનલ એરિયા ફાઇન્ડ કરવાનો. અહીં જે કરંટ ફ્લો થાય છે એ કરંટ ને પરપેન્ડિક્યુલર એરિયા કયો છે? તો આ જે એરિયા છે એ કરંટની ડાયરેક્શનને પરપેન્ડિક્યુલર એરિયા છે, એટલે આપણે એને કયો કીધો? ક્રોસ સેક્શનલ એરિયા. ઓકે, તો એ ક્રોસ સેક્શનલ એરિયા થશે એ ઇક્વલ્સ ટુ એલ સ્ક્વેર. ઓકે, આ ખાસ પોઈન્ટ યાદ રાખજો. ચલો નેક્સ્ટ. In a closed circuit, the current I at an instant of time t is given by I equals to 4 minus 0.08 t. Number of electrons flowing in 50 seconds through the cross section of the conductor is dash. So a current nu equation given છે. I equals to 4 minus 0.08 t અને એક કંડક્ટર છે. તો એ કંડક્ટરના ક્રોસ સેક્શનલ એરિયામાંથી 50 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન્સ ફ્લો કરશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, સો અહીંયા કરંટનું ઇક્વેશન ગિવન છે I ઇક્વલ્સ ટુ 4 માઇનસ 0.08 ઇન્ટુ ટી. તો પહેલાં અહીં આપણે ચાર્જ ફાઇન્ડ કરીએ કે 50 સેકન્ડમાં ક્રોસ સેક્શનલ એરિયામાંથી કેટલો ચાર્જ ફ્લો કરે છે અને ચાર્જ પરથી ફાઇન્ડ કરીશું નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. ઓકે, સો ચાર્જ એનું ઇક્વેશન થશે Q ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન I dt. આઈનું ઇક્વેશન છે 4 માઇનસ 0.08 t ઇન્ટુ dt.
અહીં લિમિટ આવશે ટાઈમની 0 to 50 સેકન્ડ કે 0 to 50 સેકન્ડમાં કેટલો ચાર્જ ફ્લો થાય છે. હવે આ dt અને સેપરેટ આપી દઈએ તો 0 to 50 4 dt માઇનસ 0 to 50 અહીં આવશે 0.08 t dt. ઓકે, હવે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો આ 4 કોન્સ્ટન્ટ છે એટલે આ ડીટીનું ઇન્ટિગ્રેશન થશે t. સો 4ને બહાર લઈ લઈએ, ડીટીનું ઇન્ટિગ્રેશન t અહીંયા લિમિટમાં લઈ લઈએ 0 to 50. ઓકે, અહીંયા છે માઇનસ. હવે 0.08 કોન્સ્ટન્ટ છે તો ટી ડીટીનું ઇન્ટિગ્રેશન થશે t²/2. સો 0.08 અને ટી ડીટીનું ઇન્ટિગ્રેશન t²/2 લિમિટ 0 to 50. હવે અહીં ટીની વેલ્યુ લઈ લઈએ, t ઇક્વલ્સ ટુ 50 માઇનસ t ઇક્વલ્સ ટુ 0 મૂકો. 0.08 ડિવાઈડ બાય 2 તો આ થશે 0.04. એકવાર t ઇક્વલ્સ ટુ મૂકો 50 તો અહીં થશે 50² માઇનસ t ઇક્વલ્સ ટુ 0 મૂકો તો 0². આ થશે 200 માઇનસ આ થશે 50² ઇન્ટુ 0.04 તો આ મળશે 100. સો q ઇક્વલ્સ ટુ મળશે 100 કુલમ. ઓકે, હવે આપણે ફાઇન્ડ કરવાનું છે નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ ફ્લોઈંગ થ્રુ ક્રોસ સેક્શન ઇન 50 સેકન્ડ. સો q ઇક્વલ્સ ટુ n લઈ લો. સો n ઇક્વલ્સ ટુ 100. તો n ઇક્વલ્સ ટુ થશે 100 ડિવાઈડ બાય e. e થશે 1.6 ઇન્ટુ 10⁻⁻19 અને સોલ્વ કરશો તો મળશે તમને 62.5 ઇન્ટુ 10⁻19. સો 6.25 ઇન્ટુ 10⁻20. સો આટલા ઇલેક્ટ્રોન્સ 50 સેકન્ડમાં ફ્લો થશે. સો અહીં કરેક્ટ આન્સર આવશે ઓપ્શન બી. ઓકે, ચલો નેક્સ્ટ. 5 conductors are meeting at point X as shown in the figure. What is the value of current in fifth conductor? So અહીંયા 5 conductors છે. એ 5 conductors X point પર મીટ થાય છે. તો જે ફિફ્થ કંડક્ટર છે એમાંથી કેટલો કરંટ ફ્લો થશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. સો અહીંયા આપણે આ થઈ ગયો આપણો ફર્સ્ટ કંડક્ટર, આ સેકન્ડ, થર્ડ, ફોર્થ અને આ છે આપણો ફિફ્થ કંડક્ટર. તો આમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે એ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, આ છે આપણું જંકશન. ઓકે, સો અહીં આપણે એપ્લાય કરીએ જંકશન રૂલ એટ પોઈન્ટ એક્સ. સો અપ્લાઇંગ junction rule at point X. તો junction rule શું છે? Current entering at the junction is equals to current leaving from the junction. So I entering equals to I leaving. So entering current કયા છે? તો entering current છે 4 ampere એન્ડ 5 એમ્પિયર. તો 4 અને 5 એમ્પિયર જંકશનમાં એન્ટર થાય છે અને લીવ થાય છે એ છે 3 એમ્પિયર 5 એમ્પિયર. સો એન્ટરિંગ કરંટ છે 4 પ્લસ 5 અને લીવિંગ કરંટ છે 3 પ્લસ 5. હવે તમે જુઓ તો અહીં 5 પ્લસ 4 9 છે અને આ સાઈડ 5 પ્લસ 3 8 છે. તો જો આને બેલેન્સ કરવું હોય તો કમ્પલસરી આ ફિફ્થ કંડક્ટરમાં કરંટ લીવિંગ થવો જોઈએ. જો કરંટ લીવ થાય તો જ આ બેલેન્સ થાય. ઓકે, સો આને લીવિંગ સાઈડ પર આઈ લઈ લઈએ. હવે કેટલો થાય આ ઇઝી છે, આ ડાયરેક્ટ પણ તમે કરી શકો, પણ મેથડથી કેવી રીતે થાય એ મેં તમને બતાવ્યું. આ છે 5 પ્લસ 4 9, આ થશે 8 પ્લસ આઈ. તો આઈ ઇક્વલ્સ ટુ થશે 1 એમ્પિયર. ઓકે, તો અહીંયા 5 પ્લસ 4 9 છે, આ છે 5 પ્લસ 3 8. ઓકે, તો બેલેન્સ કરવું હોય તો 1 એમ્પિયર આમાંથી લીવ થાય તો બેલેન્સ થઈ જાય. ઓકે, સો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી, 1 એમ્પિયર અવે ફ્રોમ એક્સ.
you are provided 3 resistances 2 ohm, 3 ohm and 6 ohm. How will you connect them so as to obtain the equivalent resistance of 4 ohm? ઓકે, તો અહીં 3 રેઝિસ્ટન્સીસ છે 2 ઓમ 3 ઓમ અને 6 ઓમ. એને ડિફરન્ટ વેથી અહીંયા કનેક્ટ કર્યા છે. ઓપ્શન્સમાં તમને દેખાય છે ડિફરન્ટ વેથી કનેક્ટ કર્યા છે. તો કયા ઓપ્શનમાં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ 4 ઓમ મળે છે એ ઓપ્શન ફાઇન્ડ કરવાનો છે જેમાં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ 4 ઓમ હોય. ઓકે, સો 1 બાય 1 ઓપ્શન આપણે ચેક કરીએ. સો અહીંયા 3 ઓમ છે અને આપણે પહેલાં કહી દઈએ R1, R2, R3. ઓકે, હવે R1 ને R2 છે એ સિરીઝમાં છે તો એનું ઇક્વિવેલન્ટ થશે R ડેશ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2 એટલે થશે 3 પ્લસ 6 ઇક્વલ્સ ટુ 9 ઓમ. ઓકે, નાવ R ડેશ અને R3 પેરેલલમાં છે સો R ઇક્વિવેલન્ટ મળશે R ડેશ ઇન્ટુ R3 ડિવાઈડ બાય R ડેશ પ્લસ R3. ઓકે, R ડેશ છે 9, R3 છે 2, સો 9 ઇન્ટુ 2 ડિવાઈડ બાય 9 પ્લસ 2 તો અહીંયા આવશે 18 ડિવાઈડ બાય 11. ઓકે, સો અહીં 4 ઓમ આવ્યું ના આવ્યું તો આ કેન્સલ, આ કરેક્ટ આન્સર નથી. ચલો ઓપ્શન બી ચેક કરીએ. અને કહી દો R1 અને કહી દો R2 અને કહી દો R3. ઓકે, આ બે સિરીઝમાં છે એટલે R ડેશ ઇક્વલ્સ ટુ આવશે R1 પ્લસ R2, 3 પ્લસ 2 એટલે કેટલું થશે 5 ઓમ. હવે R ડેશ અને R3 પેરેલલમાં છે તો R ઇક્વિવેલન્ટ થશે R ડેશ ઇન્ટુ R3 અપોન R ડેશ પ્લસ R3. સો 5 ઇન્ટુ 6 ડિવાઈડ બાય 5 પ્લસ 6 તો આ થશે 30 ડિવાઈડ બાય 11. ઓકે, સો આ પણ રોંગ આન્સર છે. ઓકે, આપણે તો 4 ઓમ લાવવાનો છે. ચલો ઓપ્શન સી ચેક કરીએ અને કહી દો R1, R2, R3. હવે R1 અને R2 પેરેલલમાં છે અને એની જોડે R3 સિરીઝમાં છે સો R ડેશ ઇક્વલ્સ ટુ થશે R1 ઇન્ટુ R2 ડિવાઈડ બાય R1 પ્લસ R2. તો 3 ઇન્ટુ 6 ડિવાઈડ બાય 3 પ્લસ 6 તો 18 ડિવાઈડ બાય 9 સો 2 ઓમ. ઓકે, હવે R ડેશ અને R3 સિરીઝમાં છે સો R ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ R ડેશ પ્લસ R3. સો અહીંયા 2 ઓમ પ્લસ 2 ઓમ તો 4 ઓમ. સો ઓપ્શન સી છે એમાં આપણને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મળી ગયો 4 ઓમ. સો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી. ઓકે, ચલો નેક્સ્ટ. ધ કરંટ ઇન ધ આર્મ CD ઓફ ધ સર્કિટ વિલ બી. તો અહીં એક સર્કિટ છે. આ સર્કિટમાં આ એક CD આર્મ છે તો આ CD આર્મમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે એ કરંટ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, સો અહીં ચેક કરીએ તો અહીં I1 કરંટ છે. આ I1 કરંટ અહીં જાય છે અને આ જંકશનમાંથી અહીંયા બે કરંટ બને છે, એક I2 અને એક I3. ઓકે, આમાંથી I2 કરંટ છે એ અહીંથી આમ ફ્લો થાય છે તો આ છે I2 કરંટ, આ છે I2 કરંટ. ઓકે, તો I2 કરંટ છે, I3 કરંટ છે, આ બે જંકશન સી પર કમ્બાઈન થઈ અહીં તમને મળશે I2 પ્લસ I3. તો CD આર્મમાંથી I2 પ્લસ I3 કરંટ ફ્લો થાય છે સો અહીં કરેક્ટ આન્સર આવશે ઓપ્શન બી I2 પ્લસ I3. ઓકે, જો તમને આ ડેલી MCQ ડોઝની સિરીઝ ગમતી હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેથી બીજાને પણ એનો લાભ મળી શકે. ઓકે, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.